મેઘરાજા આખી રાત બરાબરનું ધમરોળ્યું। અમદાવાદમાં પ્રચંડ પવન સાથે વરસાદ પડ્યો। ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી તોફાની અંદાજમાં વરસ્યો। અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હાલ જળબંબાકારની સ્થિતિ છે। વેજલપુર, શ્યામલ, નારોલમાં મેઘરાજાનું આક્રમણ સામે આવ્યું। ઈસનપુર, ઘોડાસર, નવરંગપુરા, બોપલ, આંબલી રોડ સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। હાટકેશ્વર અને ખોખરાબ વિસ્તાર હર હંમેશની જેમ બેટમાં ફેરવાઈ ગયો। સોસાયટીઓમાં પાણી ભરાતા ટ્રેક્ટર લઈને નીકળવું પડે તેવી સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ ગઈ। નરોડા વિસ્તારના બાપા સીતારામ ચોકની સોસાયટીઓ છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઠક્કર બાપા નગર જે વોર્ડ છે ને ત્યાં આવેલી અલગ અલગ સોસાયટીઓ છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। થોડા જ વરસાદની અંદર છે આ પરિસ્થિતિઓ સર્જાવાના દ્રશ્યો છે તે સામે આવે છે। મુખ્ય રસ્તો હોય કે સોસાયટી હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોવાને કારણે લોકો છે તેની મુશ્કેલીઓ છે તે વધી રહી છે। કેમ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, હજી પણ જે રીતના 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, સ્થાનિકો પણ આપણી સાથે છે। કઈ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું પરિસ્થિતિ હોય છે અહીં વરસાદમાં? અહીંયા સર અડધો કલાક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જ જાય છે અને પાણી ભરાઈ જાય, બધી દુકાનો અંદર પાણી જાય છે અને અહીંયા દુકાનોમાં લગભગ 1-1 ફૂટ પાણી અંદર ચડી જાય છે। દર વર્ષનો પ્રોબ્લેમ છે, કોઈ સાંભળતો નથી, કોઈ પ્રશાસન કોઈ કામ કરતો નથી અને અહીંયા દર વર્ષનું આ પ્રોબ્લેમ ચાલુ જ છે। લોકોને કેટલી મુશ્કેલી પડે છે? ભાઈ, બહુ મુશ્કેલી પડે છે, બહુ શું પડે છે? બહુ જ વધારે આવતો તો બહુ તકલીફ પડે છે। તમે શું કહેજો ભાઈ, થોડા વરસાદ હોય કે શું મુશ્કેલી શું પડે છે? અહીંયા છે ને કાયમનું છે, અડધો કલાક પાણી વરસાદ થાય તો કાયમ કમર સુધી પાણી હોય છે। દરેકના ઘરમાં ઘૂસી જાય છે, રસ્તા ઉપર પાણી હોય છે, અવર જવરમાં તકલીફ પડે। દુકાનોવાળા તો કાયમ હેરાન થાય છે, દુકાન બંધ કરીને ઘરે જતું રહેવું પડે છે। રજૂઆત કરેલી છે કોઈ સ્થાનિક? રજૂઆત કરીએ છીએ, સ્થાનિકમાં રજૂઆત કરીએ, કોઈ કોર્પોરેટર આવતા નહીં। અહીંયા છે ને આ ડિવાઈડરની પેલી બાજુ ઠક્કરનગર લાગે છે, આ બાજુ એ બાજુ ઠક્કરનગરનું બોર્ડ લાગે છે, આ બાજુ છે ને નિકોલનું બોર્ડ લાગે છે। બંને વોર્ડના કારણે છે ને કોઈ કોર્પોરેટર આવતું નથી અહીંયા અને કાયમની આ તકલીફ છે। અડધો કલાક વરસાદ વરસે એટલે પાણી થઈ જાય છે। શું ડિવાઈડરનું શું કહો છો? ડિવાઈડરનો અહીંયા પ્રોબ્લેમ બહુ એક્સિડન્ટ થાય છે બધી જગ્યાએ। આ બાજુ બધી એપ્લિકેશન નાખ્યો, કંઈ સુનતું જ નહીં, કોઈ ખબર જ નહીં। સ્થાનિક લોકોને કેવી મુશ્કેલી પડે છે? વાહન ચાલકોને શું મુશ્કેલી પડે છે? અહીંયા મુશ્કેલ જ છે ને, એટલે જો પાણી તો કેટલું ભરાનું હોય અહીંયા, એટલે બધાને એકનું નહીં, એટલે બધા કેટલી બધી પબ્લિક એટલે હેરાન થાય છે। અહીંયા બહુ પબ્લિક હેરાન થાય છે। કોર્પોરેશનમાં શું રજૂઆત થઈ? કોર્પોરેશનમાં શું રજૂઆત થઈ? 2-3 વખત અરજી આપી છે બમ્પ માટે। એટલે અહીંયા સ્કૂલે છે કે અહીંયા બમ્પ મારો, એક અહીંયા આ બાજુ અને એક પેલી બાજુ, અહીંયા બમ્પ મારવા નહીં આવ્યા। બિલકુલ અનેક સમસ્યાઓ તો અહીં છે, પરંતુ જ્યારે થોડો વરસાદ પડે છે ત્યારે અહીં સૌથી વધુ મુશ્કેલીઓ છે તે પડે છે। લોકોને મુશ્કેલીઓ પડે છે, દુકાન ઘણી બધી આવેલી છે તેમને મુશ્કેલી પડે છે। થોડા જ વરસાદમાં જે બાપા સીતારામ ચોક છે ને તેની આસપાસ જે સોસાયટીઓ આવેલી છે તેની મુશ્કેલીઓ પારાવાર છે તે સર્જાય છે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આપને ઠક્કર બાપા વિસ્તાર બતાવ્યો કે જે સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયો છે। તો અમદાવાદમાં મોડી રાતથી અનરાધાર વરસાદ પડ્યો છે। આકાશી આફત વરસી છે કે જેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। અમદાવાદમાં તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।